પૂજાબેન મોટી સરપ્રાઈઝ દેવાની છે. એના ખુશીમાં રોવા જો. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો ફેમિલી, આજે છે ને અમે બધા બહુ ખુશ છીએ, કેમ કે આજે છે એક સ્પેશિયલ દિવસ. હું તમને કહું, આજે છે અમારા પૂજાબેનનો બર્થડે. એટલે આજે અમારા પૂજાબેનનો જન્મદિવસ છે. એટલે અમારા પૂજાબેન 14 વર્ષના થઈ ગયા. કેમ પૂજાબેન? જય માતાજી. હા, બર્થડે ગર્લ તૈયાર થઈ ગયા. અમારા પૂજાબેનનો આજ જન્મદિવસ છે ને, તો અત્યારે એને હું લીધું કહું, બધા માટે ગિફ્ટ લીધું છે. હું કે પૂજાબેનનો જન્મદિવસ હોય ને એટલે નિશાળિયા હોય ને સ્કૂલમાં એને બોલપેન દેવાની હોય. તો અમારા પૂજાબેન છે ને અટાણે બોલપેન લઈ લીધી છે. આમ જો બોલપેન લઈ લીધી. કેવી છે બોલપેન? દેખાડો. બધા સ્કૂલમાં દેખો ને આવી રીતે છે ને બોલપેન છે. આખું ખોખું દેખાડો, નકર કોકને એમ થાય કે આમાં ખોખું નથી ને. આખું ખોખું દેખાડો. તો બોલપેન છે ને લઈ આવ્યા છે ખોખા. મસ્ત મસ્ત જો આમાં આવી રીતનું બોલપેન છે. તો આખા ક્લાસમાં દેવાનું છે. કેમ પૂજાબેન? હા. ને અમારે પતુ જય હો દાદા. કલર તને કલર કોણ આપ્યા? પૂજી વે. જય હો દાદા. લાઈક કરજો. હેરખું બોલાય. જય હો દાદા કહેવાય. હેરખું કે હા કે જય હો દાદા. લાઈક કરજો. હા, અમારા પૂજાબેન ભણવા જાય. બાય બાય. તો પૂજાબેન છે ને બોલપેન લેતા ગયા છે ના, કેમ કે સ્કૂલમાં બોલપેન દેવાનું હોય બધા એના ક્લાસમેટ હોય ને એ બધા ને. ના અમારા હેતુભાઈ હું ગલતા હેતુ શું કરો ભાઈ? હવે હાલવા શીખી ગયો ને એટલે કઈ બેઠે નહીં. આજ પૂજાબેન નો બર્થડે છે ને બેન? હા, પૂજાબેન નો આજ બર્થડે સેલિબ્રેશન કરવાનું છે. કરવા ને? હા, તો આજે છે ને અમારા જોરદાર સેલિબ્રેશન કરવાનું છે. એટલે પૂજાબેન ને કઈ કહેવાનું નથી, બધું પ્લાનિંગ કરવાની છે બધી. તો હવે તમે છે ને કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો એટલે તમને બધાને ખબર પડશે. ને અમારે જોરદાર સેલિબ્રેશન કરવાનું છે એટલે તમને પણ જોવાની બહુ મજા આવશે. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પૂજાબેન નો આજે બર્થડે છે ને એટલે રિસેસ પડી ગઈ ને આવી ગયા ઘરે ને બધાને આપે છે. હું આપો છો? ગુફી. ગુફી તને ભાવે? એવું છે. આજ કોનો બર્થડે છે? પૂજીનો બર્થડે છે. આમ જો બર્થડે ગર્લ ગુલ્ફી ખાય. ગુલ્ફી કા હું કહેતા હા સાહેબ? સાહેબ હું કહેતા? કામ ફેર તો ગુલાબ કેવું છે? આવું ગુલાબ નાખ્યું પણ ગુલાબની ભેંસ ને આવતી ને કઈ ખોટું છે. બેન હું કહેતા હા કે હા, મામાનો ભાટકીનો બર્થડે છે. મારી ગુલ્ફી છે ને ઓગળી ગઈ ને અહીંયા આમ જો ફોટા પાડવા હાટું બધું તૈયારી હાલે છે. પૂજાબેન નો આજ બર્થડે છે ને એટલે ફોટા શૂટ થાય છે. રેડી? ફોટો પાડ લાવ. લ્યો પડી ગયો. લ્યો પડી ગયો. ગુલ્ફી નથી ખાવા જતો બોલો. હવે બેને ફોટા પાડી દે કેમ કે આજ બેન નો દિવસ છે એટલે. ફેમિલી વાગી જશે 4:30 ને અમારા પૂજાબેન છે ને ફોટા શૂટ કરાવી ને એ તો પછી ભણવા જ વયા ગયા હતા. ને અમે બધા ગયા હતા ખરીદી કરવા. બેન ને હું ને ગયા હતા ખરીદી કરવા. તો ખરીદી કરીને વયા આવ્યા છે. ખરીદી કેવાની કરી તમને કહું, અમારા પૂજાબેન નો બર્થડે છે ને તો એને ગિફ્ટ તો આપવું પડશે ને. આખેલા કેમ કે છે ને એક ગિફ્ટ નહીં ઘણા બધા ગિફ્ટ દેવાના છે. તો ઘણા બધા ગિફ્ટ જોઈને છે ને અમારા પૂજાબેન પણ બહુ ખુશ થઈ જવાના છે, કેમ કે આ બર્થડે છે ને અમારા સ્પેશિયલ ઉજવવાનો છે. અને હા, બધાને ખબર જ છે કે એ અમારી ભાણકી છે, પણ નહીં અમે અમારી દીકરીને જેમ જ રાખીએ. એ અમારી દીકરી છે, કેમ કે નાની હતી ને તો એની અમારે હારે રહી છે. તો એ અમારી દીકરી જ છે. તો અત્યારે છે ને એનો સ્પેશિયલ એક બર્થડે ઉજવવાનો છે. વારે ખેલા એક ગિફ્ટ આપતા આખેલે ઘણા બધા એક ગિફ્ટ આપવાના છે અને અલગ જ રીતે છે ને એનો બર્થડે ઉજવવાનો છે. એ જોઈને છે ને બહુ ખુશ થઈ જાય. એને ખબર નથી કે આજ કેક લાવશે. ઓલી ખેલે નહોતા લાવ્યા, 2 ખેલેથી કેક નહોતા લાવતા, તો આ ખેલે છે ને કેક લાવવાનો છે. તો એને ખબર નહીં પડવા દેવાનું કે કેક લાવ્યા છે કે ઘણા બધા ગિફ્ટ લાવ્યા છે. એ બધું કંઈ ખબર નથી પડવા દેવાનું. જ્યારે એનો બર્થડે ઉજવા છે ને ત્યારે એને કહેવાનું છે કે હવે આ એટલી વસ્તુ લાવ્યા છે ને કેક લાવ્યા છે ને. પૂજાબેનને મોટી સરપ્રાઈઝ દેવાની છે. અને હા, ગિફ્ટ કેટલા લાવ્યા તમને કહું. ગિફ્ટો લાવ્યા છે ઘણા બધા. અહીંયા જરા ગિફ્ટ તો અહીં 1 2 3 4 5 6 7 ને 8. તો 8 એટલા બધા ગિફ્ટ લાવ્યા છે. એટલા બધા
કેમ કે છે ને એકલા સ્પેશિયલ બર્થડે ઉજવવો છે ને મારા ભાણકીનો, એટલે ભાણકી તો થાય છે પણ આમ વધારે તો અમારી દીકરી થાય. અમારી દીકરીને જેમ જ અમે એને રાખીએ છીએ. અમારા બે ભાઈઓ અહીંયા છે ને અહીંયા પૂજાબેન એ અમારી દીકરી. એમ કહેવાય કે દીકરી છે ને ઘરની લક્ષ્મી કહેવાય. તો મારી દીકરીનો બર્થડે મસ્તનો ઉજવવાનો છે. પૂજાબેન આવે જ્યાં નિશાળે છે ને અટાણે પાર્ટી ધરાકની આપી એમ જો. ધરાકની પાર્ટી નથી અમે લાવ્યા છે. તમે લાવ્યા ચોકલેટ ને ખવડાવી એ લે બર્થડે ની ચોકલેટ ન ખવડાવી. અરે રે બા આમ હોય એટલા અમારે એ તો આમ જો ખાટલે હેઠ રમે બા ચોકલેટ ન ખવડાવી. બોલો લેવા જવાનું કઈ લેવા જવાનું છે? જાવ જાવ લઈ આવો. પાવલી વાળી નહીં પછી પાવલી વાળી નહીં હો પાવલી વાળી નહીં. હા આમ જો જોડા જાય ચોકલેટ લેવા. હવે આવડે જોવું છે કેવી અમારા પૂજાબેન ચોકલેટ ખવડાવે ઈ. એને ખબર નથી કે આગળ કેક લાવશે ઈ કા લાવી ખાઈ લેવાની છે ચોકલેટ કા એ તો તને બેન ના બર્થડે ની ચોકલેટ ખાવાની છે. લે લે ઈ મારે બાને તો છે ને બર્થડે ની ચોકલેટ લઈને આવે છે. હવે જોઈએ કેવી ચોકલેટ લઈને આવી. પણ હા જે છે ને સરપ્રાઈઝ આપી દેવાની છે. તો બધી વસ્તુ સંદીપભાઈ લેવા જશે. હવે રાંધવાનું બાકી છે તો ફટાફટ પેલા રાંધી નાખીએ અને પછી વેલા હાર ડેકોરેશન કરીએ. કેટલા વાળી લાવી ચોકલેટ? ચોકલેટ લાવી કાંઈ વાંધો નહીં. આઠના વાળે તો ફેમિલી આવી રીતની અમારી પૂજાબેન છે ને ચોકલેટ લાવ્યા છે એના બર્થડે ની. આઠના વાળી કાંઈ વાંધો નહીં હાલશે કા બેન હાસી વાત ને હવે આખેલા હકાર લે હો પોર કેક લાવજો કે તો અમે હારી લઈ લે આ તો જો આવ કે છેતરી ગઈ. બોલો પેલા અમને નાની આપી ને પછી આ મોટી આપી. બોલી કઈ એટલે તો ફેમિલી અમારા પૂજાબેન લાવ્યા ખરા હો 5 સ્ટાર ચોકલેટ. આવો બધા તમે બર્થડે ની ચોકલેટ ખાવા હે? હા અમે બે માણા માં નહીં ઈ તમે બે માણા એટલે એવું છે બધા બટકો ખાઈ લે. હા એમ જ હોય. હજી એને ખબર નથી પડવા દેવાની પછી ખબર પડવા દેવાની છે એટલે કઈ કે સંદીપ આવે ને ખબર પડશે. અટાણ કઈ કેવું નથી એટલે તો કઈ કહેતા એટલે જ કહું આ સરપ્રાઈઝ આપણ છે સરપ્રાઈઝ. તો પેલા છે ને આ ચોકલેટ ખાઈ લઈ કા બાને તો આ ચોકલેટ યસ બહુ ખુશ થઈ જાય છે. મોવાથી આવીને ધૂપ દીવા કને કરે ને ધૂપ દીવા કને કરે દિયા અને હું હવે મણી ડેકોરેશનની તૈયારી કરવા ફૂલ ટેપપટ્ટી મારા હાથમાં છે ને દિયા તો ડેકોરેશન કરે કેમ. હા તો ફટાફટ છે ને હાલે ટેપપટ્ટી મણ્યું લાવો ને તમે પણ હંભાવા માંડો હે તમે અહીંયા લગાડવા લાગશો તો એ થાય ને બધું. તો હાલો હું આવું. તો હાલો ફેમિલી હવે મણી ડેકોરેશન કરવા. ડેકોરેશન થઈ જાય ને પછી તમને દેખાડશું કેમ કે આખેલ અમારે અલગ જ રીતે છે ને બર્થડે ઉજવવાનો છે મારા પૂજાબેનનો. પછી તમને દેખાડશું કઈ રીતે અલગ છે ને એ તમને દેખાડશું. પહેલા છે ને ડેકોરેશન કરી નાખ્યું. ફાઇનલી ફેમિલી આવી રીતે મસ્ત મજાનું અમે ડેકોરેશન કરી નાખ્યું છે. તો આ ડેકોરેશન કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો ને. મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું સિમ્પલી રીતે. અને હવે છે ને કેક કટિંગની બધી તૈયારી કરવાની છે. અને અત્યારે પૂજાબેન તો ઘરે નથી કેમ કે અત્યારે ગયા છે દૂધ લેવા. કા દૂધ લેવા જાય ને? હા દૂધ લેવા ગઈ છે. તો હાલો કેક ને બધું લઈ આવીએ. હાલો હવે બધું રેડી કરી નાખીએ ને. ટીપાઈ દોરી લો પાછા. હાલો તો આ ટીપાઈ છે ને અહીં મૂકી દે. કેક કટિંગ કરવાનું છે એટલે. અને પૂજાબેન નથી. બા પૂજી દૂધ લેવા ગઈ ને બા? દૂધ લેવા ગઈ ને? પૂજાબેન હજી આવ્યા નથી થોડીક વાર લાગશે. તો એ આવે ને ત્યાં બધું છે ને તૈયાર કરીને કમ્પ્લીટ રાખવાનું છે. સરપ્રાઈઝ આવે ને એટલે ડાયરેક્ટ સરપ્રાઈઝ જ એને મળી જવી જોઈએ કે વાહ આ તો સરપ્રાઈઝ મળી જાય એમ થઈ જવું જોઈએ. તો પછી એને રિએક્શન જોવાના છે. તો હાલો ફટાફટ બધી તૈયારી કરી નાખીશું ને. એ આવે ને તો બધી તૈયારી કરીને રાખવાની છે. હાલો ઉતાવળ રાખો. ગિફ્ટ લીધા છે ને એના મૂકવાના છે એટલે મતલબમાં એ હાલી આવતી જ હોય ને ગિફ્ટ લેતી આવતી હોય એવી રીતે કરવાના છે. તો ડગલે છે ને એના ગિફ્ટ મૂકવાના છે આપણે. હાલો ડગલે ગિફ્ટ મૂકી દઈએ. એ તો એક અહીંયા ગિફ્ટ મૂકી દઉં પછી એક અહીંયા ગિફ્ટ મૂકી દઉં એક અહીંયા ગિફ્ટ મૂકી દઉં ને એક અહીંયા ગિફ્ટ મૂકી દઉં. અને હજી છે ને લેવાના છે તો એ પણ હવે ફટાફટ લઈ લો. બધા ગિફ્ટ છે ને એમ કહેવાય ને કે મૂકી દઈએ. ચાર ગિફ્ટ છે. હા એક અહીંયા છે ને મૂકી દઉં એક અહીંયા મૂકી દઉં એક અહીંયા મૂકી દઉં ને એ આ ગિફ્ટ છે ને એ અહીંયા મૂકી દઉં. હાલો તો આવી રીતે છે ને ગિફ્ટ હશે ને બધા ઓલા કરી નાખ્યા છે. તો હાલો હવે પૂજાબેન આવે એટલે ડાયરેક્ટ સરપ્રાઈઝ આપી દઈએ. આવી હું બા ઈ ગિફ્ટ હા તો છે ને પૂજાબેન પણ આવી ગયા છે. અને હવે હાલો લેતા આવો ગિફ્ટ તમારા જીજી હોય ઈ કર ને. હા પૂજાબેન ગિફ્ટ વીણતા બા. આમ તો ગિફ્ટ વીણતા આવે બા વીણો તમારા આ બધા ગિફ્ટ છે ને તમારા છે વીણતા હો. એ હાથમાં નહીં માય બા
આ ગિફ્ટ હાથમાં નહીં મારી ગિફ્ટ ને વિનાતા બોલો એટલા ગિફ્ટ થઈ ગયા લે તો કેમ પૂજાબેન કેટલા ગિફ્ટ થઈ ગયા લાડ થઈ ગયા કોઈ દે એટલા તમે ગિફ્ટ મળ્યા હે બાબુ કેટલા ગિફ્ટ ઢીકલા કે તો આ બધા ગિફ્ટ છે ને અમારા પૂજાબેન ના છે ને આમ જો અમારા પૂજાબેન ની ખુશી કેમ ખુશી લા પેલા બર્થડે એટલે આવો બીજો કા ખુશી કે લે એમાં રોવાનું હોય લે બોલો એના ખુશી માં રોવા જો રડે જ ને રખના આહો આવી જાય રખના આવી જાય કોઈ જાવ બર્થડે ને વિજો એટલે શું સાદે વાહ રડવાનું નથી આજ કેક કટિંગ કરવાનું છે હાલો અમારો બર્થડે ગર્લ આટું કેક કટિંગ કરવાનું છે તો આ બધા ગિફ્ટ છે ને હવે એકવાર મૂકી દઈએ હેપી બર્થડે સંદીપ તમે હેપી બર્થડે પૂજાબેન થેન્ક યુ આજ ઇમોશનલ થઈ ગયા પૂજાબેન બધું જોઈને તો રખના આહો તો આવી રીતે મસ્ત મજાનો કેક છે ને હવે છે ને મીણબત્તી ફિટ કરવાની છે તો મીણબત્તી ફિટ કરી દઈએ હાલો જગવી હોમે હાલો જેગવી નાખો હા હાલો પૂજાબેન લીજો રાખો તો હારો ધીમે ધીમે બેન પણ આવી જાય કેમ બેન આવો ઇમોશનલ થઈ જાય પણ આજ આ ગિફ્ટ ભાઈ ને સમજો ગિફ્ટ ના ઢગલા છે ને એટલે સમજો હેતુના પપ્પાના હંધાઈ આવી ગયા છે હવે હાલો કેક કટિંગ કરના છે અહીંયા છે ને મીણબત્તી હળગાવે છે પેલા તો હળગાવી નાખીએ પેલા મીણબત્તી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ ડિયર પૂજાબેન હેપી બર્થડે ટુ યુ પૂજાબેન કેક કટિંગ કર્યું ને પેલો કોને ખવડાવશે ઓહો એન મામા ને તો હવે સંદીપ છે ને ખવડાવશે એ પૂજાબેન ને આમ જો ચોકલેટ ખાવા માંડો ખવડાવી દીધો એમને અમને પૈસી પેલા તાર મામા ને હે હાલો હાલો તો હવે અમે પણ કેક ખાવા જઈએ બા હાલો હવે તમારો વારો હાલો પેલા બા ને ખવડાવો હા હા બા ને ખવડાવી પૂછી જરા કેવું ચોકલેટ દઈ દે બાને છે ને દૂધ વાળું ન ભાવે એટલે એને ચોકલેટ ખવડાવી હવે છે ને બેન નો એનો વારો આવી ગયો છે વાહ યે કેક ખવડાવી લે એમ જ હોય તો છે ને તને બધાય હામ હામાં કેક ખવડાવે કેક ઓહો પૂજાબેન ધરાઈ જવાના આજ કેક ખાઈ ખાઈને મોઢું બગાડી દીધું મોઢું હરર મને આવ થોડોક હવે છે ને મારો વારો આવી ગયો પણ મને છે થોડોક જ છે આ થોડોક ને એટલું બધું ને એક પૂજી થોડોક હમ્માય ખવરાવ દો પૂજી નોય હો થોડોક જ છે હાલો હાલ આખો મોગો બધે દે મારો તો આ ગૌરવ ચોકલેટ નું ફૂલડું કેક ખાઈ લીધો ને બધા ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું લે 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 આ એની ખુશી પૂજાબેન ખુશ થઈ ગયા ને એટલે આજે હું પણ ખુશ થઈ ગઈ અને મારા પરિવારની ખુશી હોય ને એમ જ મારી ડબલ ખુશી હોય તો આવી રીતે અમારા બર્થડે ઉજવો અમારા પૂજાબેનનો તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ